જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. તો મિત્રો, આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે પહોંચી ગયા છીએ મિત્રો ભૂતેશ્વર ગામ. તો આપણે આવ્યા છીએ મહાદેવના મંદિરે. તો ચાલો તમને સરસ મજાના શિવલિંગના દર્શન કરાવીએ. જ્યાં શિવલિંગ પ્રગટ થયેલું છે, તો આપણે શિવલિંગના દર્શન કરાવીએ. તો આપણે જઈએ છીએ મંદિરે. અહીંયા સુરાપુરા દાદા બેઠા છે. અહીંયા પણ ઘણા દેવસ્થાનો છે, ત્યાં પણ આપણે જાશું. પહેલાં આપણે મંદિરના દર્શન કરશું મિત્રો. તો આપણે મંદિરે આવી ગયા છીએ. આ દાદરા ચડી રહ્યા છીએ હળવે હળવે. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો તમને શિવ ભગવાનના પોઠિયાના દર્શન કરાવીએ. આ છે મહાદેવનો પોઠિયો, આ છે કચ્છપ. તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ. જો મિત્રો, આ શિવલિંગ છે. આ શિવલિંગ છે ને પ્રગટ થયેલા છે, એટલે આપણે દર્શન કરાવવા આવ્યા છીએ. પ્રગટ થયેલા છે મહાદેવ, એનું શિવલિંગ છે. જય મહાદેવ, જય ભોલેનાથ. ઊંડા ઊંડા મહાદેવ છે. જુઓ કેટલા બધા ઊંડા છે. આ કેટલા બધા ઊંડા પગથિયા છે. જો મિત્રો, એની અંદર છે મહાદેવની શિવલિંગ. તો આપણે આવી ગયા છીએ ભૂતેશ્વર. આ છે મહાદેવનું મંદિર. તો દર્શન કરી લેજો મિત્રો મહાદેવના સરસ મજાના. આ છે જગ્યાના રૂમ છે મિત્રો. હજી કામકાજ ચાલુ છે. અહીંયા છે બિલ્લી. અહીંયા પણ સરસ મજાના ભગવાન માતાજી બેઠા છે. અહીંયા યાત્રાળુઓ આવેલા છે, એ પણ બેઠા છે. આ સામે ઓયડો છે, એમાં બધાને યાત્રાળુઓને આવીને વિહામો લેવાની જગ્યા છે સરસ મજાની. આ બાજુ પણ ઓયડા છે. આ બાજુ રસોડું આવેલું છે. તો સરસ મજાનું લોકેશન છે. તમે પણ આવજો ફરવા માટે. અને આપણે મહાદેવને કાંક કાનમાં કહેતા જાવી. આપણી મનોકામના પૂરી કરે મહાદેવ. તો આપણે આવી ગયા છે મિત્રો 5 પાંડવોના સ્થાનકે. તો આ બેઠા છે 5 પાંડવ. આ છે અર્જુન, ભીમ, સહદેવ. આ છે છઠ્ઠા નારાયણ. અને આવડા છે યુધિષ્ઠિર રાજા અને નિકુલ. 5 પાંડવો છે મિત્રો. અહીંયા 5 પાંડવો બેઠા છે. અને પછી ગયા છે નિષ્કલંક મહાદેવે, અને ત્યાં પણ એને સ્થાપના કરી છે. અહીંયા છે અખા ભગતની સમાધિ. તો અખા ભગતની સમાધિના દર્શન કરી લ્યો. જય અખા ભગત, જય માતાજી. આ બાજુ હનુમાન દાદા પણ બેઠા છે. તો જય હનુમાન દાદા. તો તમે બધા દેવી દેવતાઓના